પંખી પિંજરામાંથી ઉડી ગયું. મારી તો નીંદ હરામ થઈ ગઈ છે. નીંદ તમે બધા ચૂડીઓ પહેરેલા ચૂડીઓ. આટલો બધો ફફડાટ શાને કરે છે બેન? તારે ખાતર તો ન કરવાના કામો કરે. કદર કરવાની તો બાજુએ રહી, પણ ઉપરથી ડામને તૈયાર થઈ છો. અફસોસ, બહેનના જન્મદિવસ પર આજે આવ્યો હતો ભેટ આપવા માટે, પણ નિરાશ થઈને જાઉં છું. ઉભો રહે. શું લાગે છે? રાણી ચંદ્રાવતીના કુંવરનું માથું. શું કહ્યું? રાણી ચંદ્રાવતીના કુંવરનું માથું ક્યાં છે? મારા ખાસ ઓરડામાં. તો પછી ચાલ, હું આવું છું. એમ નહીં રે, મહારાણીને શોભે તેવી રીતે શણગાર સજી દે. અરે આજે તારે માટે ખાસ નવો પોશાક બનાવીને લઈને આવ્યો છું. બસ આ શણગાર સજી લે અને જોઈ લે તારા દુશ્મનનું માથું. હું તારી રાહ જોઉં છું. મંત્રીજી? મંત્રી નહીં મૂર્ખ, મહારાજ કહે મહારાજ. રાણી બિંદુમતી જેવો નવો પોશાક પહેરીને બહાર આવશે એટલે સીધી સ્વર્ગે રવાના થશે. મહારાજા, આ પોશાક ખાસ કાતિલ ઝેરમાં ડુબાડીને તૈયાર કરવામાં આવેલો છે. પણ રાણી તો આપની બેન થાય. મૂર્ખ, રાજનીતિમાં કોઈ સગાઈ રહેતી નથી. અરે રાણી પોતાના સાવકા દીકરાને મરાવી નાખ્યો, પોતાના પતિને મારવા માટે તૈયાર થઈ છે, તો શું એક મારી બહેનને ન મારી શકું? પણ રાજકુમારનું માથું? અરે રાજકુમાર કોણ છે એની પણ કોઈને ખબર નથી. અને જેવી રાણી બિંદુમતી મરે કે તરત જ રાજ સત્તા મારા હાથમાં આવશે. પછી રાજકુમાર આવે તો શું ફરક પડવાનો છે? હા, ફક્ત રાજાનો નિકાલ કરવાનો રહેશે, અને તે પણ તુરત જ. તકદીર જયારે સાથ આપે છે ને ત્યારે કોઈ જ રોકી શકતું નથી.
આજે મારા બધા જ દુશ્મનો મારા તાબામાં છે. જોરાવર, કઈ જિંદગીને માટે આ ગમસાન માંડ્યું છે? જોઈ લે તારી સામે. મહારાજા, તમારા માટે પણ એ જ રસ્તો વિચારો. હા, પહેલા જરા ઢીંગલીને કાબુમાં કરી લો. કાલુસિંહ, કાકા, પૂરી તો હતા બંને. મહારાજ, કામ થઈ ગયું. ભલા સાથીઓ, અમારા રાજ્યાભિષેકની તૈયારી કરવામાં આવે. પણ રાજાની સાથે રાણી હોવી જોઈએ મહારાજ. તો અમારા ઘરમાંથી સુંદરમાં સુંદર છોકરીને શોધી લાવો, એને અમે અમારી રાણી બનાવીશું. મહારાજ, ઓલા નથુકુમારની છોકરી ઓમ્યા અપ્સરા છે, અપ્સરા. મારી રૂપિયાની રાણી, આવ રાણી, મારી નજીક આવ. આવ, પાસ નહીં, મારા દૂર નહીં જા રાણી. આવ આવ રાણી, આ બાહુમાં સમાઈ જા. હું તારો આવ રાણી, મારાથી દૂર નહીં જા. આવ મારી નજીક આવ. આવ આ બાહુમાં સમાઈ જા. દુનિયામાં તને કઈ મોટા દુનિયા તને ગમતી નથી. દુનિયા મને ખૂબ જ ગમે છે, પણ ક્યાં તું અને ક્યાં એ કુંભારની દીકરી? માં, આપણે પણ ભીલ છે ને, અને પ્રેમ નાત જાતથી પર હોય છે. માં બેટા, તને કેમ કરીને સમજાવું? આપણે રાજનું અન્ન ખાધું છે અને અમરસિંહ બાપુ હજી કેદમાં પડેલા છે. તેમને પહેલા છોડાવવાના છે અને રાજકુમારને ગોતો છે. તું મને ઠેકાણું બતાવો, તારું મન રાજી કર દો. માં બેટા, હરિયા તું ખૂબ ભોળો છે. તું ખૂબ ભોળો છે. તમે તું થોડી જા, હંડું ઠીક થઈ જશે. તું રાજી થતી હોય તો હું જીવનભર રાહ જોઈશ. બેટા, તને છૂટતો તો મારો જીવ નીકળી ગયો. આમ ઘબરાયેલો કેમ છે? ભવાનીને બાપુનો જીવ જોખમમાં છે. શું? હા, રાણીની હત્યા થઈ ગઈ છે. પોતે રાજાબાની બેઠો છે અને ઉમિયાને પરણવા પણ માંગે છે. શું કહે છે સોના? હું એનો ટોટો પીસી નાખીશ. પણ આપણે બાપુ ક્યાં છે એ પણ ગોતવા જ પડશે ને. એ કામ તો ઉમિયા જ કરી શકશે. હું આવવા તૈયાર છું. મહારાજ અને ભવાનીની જિંદગી બચતી હોય તો હું મારી જાન પર ખેલી જવા તૈયાર છું. ઉમિયા, હું તને દુશ્મનો પાસે નહીં જવા દઉં. હરિયા, આપણે આ જન્મે નહીં તો આગલે જન્મમાં મળશું. તારી ઉમિયા જન્મજારી જ છે. એ તારા સિવાય કોઈને કદી વળશે નહીં.
કામ પૂર્ણ થતા હું મારા જીવનો અંત આણી દઈશ, પણ આ કાયાને સંભળાવીશ નહીં હરિયા. ખાતરી છે મને ખાતરી છે, પણ મારું મન માનતું નથી. ગામ લોકો ભવાનીને ખૂબ ચાહે છે, તું ભેગા કરીને લઈ આવ. અને મહારાજ કન્યા હાજર. અરે વાહ કાલુસિંહ વાહ, આજે તો તે રંગ રાખ્યો છે. બસ અમે મહારાજા થતાની સાથે જ તને સેનાપતિ બનાવવામાં આવશે. હવે આ કન્યાનો ઘૂંઘટ હટાવવામાં આવે. અરે વાહ, શું રૂપ છે, શું છલકતું જોબન છે. મહારાજ આ તો આપણે શોભે એવું જ રતન છે, જુગલ જોડી. તો મહારાજ લગ્નની તૈયારીનો હુકમ કરું? અરે એમાં કઈ પૂછવાનું હોય કાલુસિંહ? જા ઝટ જા. પણ બાપુ શું છે? આ છોકરી લગ્ન કરવા તો તૈયાર છે, તેની બે શરત આપે મંજૂર રાખવી પડશે. શરત? મારી મહારાજ આગળ કેવી? બાપુ તો પછી આ છોકરી મરી જવાનું પસંદ કરશે, પણ લગ્ન નહીં કરે. સુંદરી, શું છે તારી શરતો? મારી બે શરતો પાડો એટલે મારી હા. કઈ? એ શરત, ગામ છોડીને પરદેશમાં ભટકતી હતી, નાચ ગાન કરીને ગુજારો કરવો પડતો હતો. હવે નાચવાનું નહીં, એટલે છેલ્લી વાર ભવ્ય મેળાવડું કરી મારા થનારે ધણીને મારી કળા દેખાડવી. મંજૂર. અને બીજી શરત? તમે રાજા છો એની ખાતરી કરાવવી પડશે. લોકો કહે છે તમે મંત્રી છો. લોકો તો મૂર્ખ છે. હું તને એ પણ બતાવી આપીશ કે હું રાજા છું. તો હું તૈયાર છું. મારા સાથીઓ નાચના. કાના, અરે મહારાજ, એમના સાથીદારો બહાર ઉભા છે, હમણાં જ બોલાવી લઉં. વાહ સુંદરી વાહ, તારી કલા ઉપર હું ન્યોછાવર છું. અને મારી બીજી શરત? કાલુસિંહ, મહારાજ કેદીઓને જો મેદાનમાં લાવ્યા હો તો મારી હૃદયશ્વરીને હું નવો તમાશો દેખાડવા માંગુ છું. અને હું મહારાજા છું એની એને સાબિતી આપવા માંગુ છું. આપની ઈચ્છા પ્રમાણે બધું તૈયાર છે. ચાલ મારી સાથે. અને હા કાલુસિંહ, મહારાજ એક વાતનું ધ્યાન રાખજે કે આ લોકો અહીંયા જ રહે. જે આપની ઈચ્છા. ચાલ. સાક્ષી! સાક્ષી! સૌથી મોટી શત્રુ છે. આજે એની ગરદન કાપવામાં આવશે અને રાજદ્રોહીઓની નામાવલીમાં એનું નામ લખવામાં આવશે. અને આ જો અને જો આ મહારાજા અમરસિંહ, જેના મોત પછી હું રાજા થવા માટે સર્જાયેલો છું. અને આ તમાશો પર બે પળની અંદર પૂરો થશે. અને મારી બીજી શરત પણ. આ તો ખૂનીઓની રમત છે, છોડી દો આ બંનેને. તું હજી રાણી થઈ નથી અને મારા હુકમનો અમલ ચાલુ હોય ત્યારે દખલગીરી એક ગુનો છે, સમજી? જો રાવણ, તારે જોઈએ તો મારું સર્વસ્વ લઈ લે, પરંતુ મારી દીકરી જેવી ભવાનીની હત્યા કરી તારા પાપમાં વધારો ન કર. મહારાજ, એવો મૂર્ખ હું નથી અને છતાં પણ ન્યાયી છું. મરતા પહેલા એ નાદાન છોકરીની છેલ્લી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ. બોલ છો, તારી આખરી ઈચ્છા શું છે? તારું માથું ધરતી ઉતરવાનું મન મને મળવું જોઈએ. જલ્લાદ, સજાનો અમલ કરવામાં આવે. નહીં! ચલાવ તમારું કામ.
છું. ચલો છોડી દે છોડી પાછો સોંપવા આવે છે હરિસિંહ. રાણી ચંદ્રાવતીનો બાળકુંવર. બિલોની સાથેના સંસ્કાર મારે ઉછેરવો પડ્યો છે તે માટે હું ક્ષમા ચાહું છું મહારાજ. રાજકુમાર. હા, એટલા માટે તારી સાથેના લગ્નમાં મને વિઘ્ન થયું. તે સાચી વાત કહી માં. મને ખબર હોત તો હું મારી જાતને રોકી રાખે. હવે તો દૂરથી જપ કરીશ. થોભી જા. હરીસિંહ ભલે રાજકુમાર રહે, પણ એ તમારે માટે તો હર્યો જ છે, અને એના લગ્ન તારી સાથે થશે. હા બેટા, નાદના પેટથી માણસ આ લેખા ન ગણાય. આમાં બેટા ઉડ્યા. બાપુ, મેં તો મારી ફરજ અને મારા પતિની ઈચ્છાને પૂર્ણ કરી છે. હવે મને જંગલમાં જવાની રજા આપો. હું પણ તારી સાથે આવીશ.
જ્યાં માં ત્યાં દીકરો. ના બેટા, કજરી, પુત્રને દુખી ન કરીશ. બાપુ દુઃખના વાદળ વેરાઈ ગયા છે. હવે ભાઈને લગ્ન છત પતાવો એટલે હું નિરાત અનુભવું. બેટા, તને જોઈને રાજપુરોહિત અને દયારામની યાદ આવી ગઈ. એમની ખોટ તો પૂરી શકાય એમ નથી, પણ દુશ્મનોના દાંત ખાટા કરી તે બતાવી આપ્યું છે કે તું પુત્રી નહીં પુત્ર છે. માંગી લે બેટા, અરે જે જોઈએ તે માંગી લે. માની સાનિધ્યમાં રહેવાની અનુમતિ આપો એટલે મારા બાપુના આત્માને શાંતિ મળે. બેટા, જેવી તારી મરજી.